બહુ બધા વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે કે સાહેબ અર્થશાસ્ત્રમાં મુદ્દા યાદ નથી રહેતા, લખાણ બહુ લાંબુ પડે છે, પેપર ટાઈમે પૂરું નથી થતું. તો સૌથી પહેલા યાદ રાખજો કે આપણી ટેક્સ્ટ બુક આપણા માટે ભગવદ્ ગીતા સમાન છે. એટલા બધા આંકડા એક સાથે પાકા કરવા કોઈ દિવસ નહીં બેસવાનું, અને બેસશો તો 100%ની વાત છે. પેપર લખવું કે ન લખવું એ નથી ખબર પડતી, ટાઈમ રહેતો જ નથી ઇકોનોમિક્સ વાંચવાનો. જો આ બધી ટીપનો અમલ તમે અત્યારથી કરશો, આ સ્ટ્રેટેજીનો યુઝ તમે અત્યારથી કરશો તો ફોર શ્યોર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. અર્થશાસ્ત્ર વિષય જેવા થિયરીના વિષયમાં સારામાં સારા માર્ક્સ કઈ રીતે સ્કોર કરી શકાય, તમારી આવનારી પ્રથમ સામયિક પરીક્ષા અને એના પછીની મોટી બોર્ડની પરીક્ષામાં જ્યાં 100 માર્ક્સના પેપર તમારે આપવાના છે, અને એ પણ લખીને, તો ત્યાં બહુ ઇઝીલી અત્યારે શું ધ્યાનમાં રાખીને માર્ક્સ સ્કોર કરી શકાય 80+, 90+, 100 મેથ્સો જેના લાવવા છે એને કઈ કઈ ઝીણી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હું તમને આજના અર્થશાસ્ત્ર વિષયના સ્ટ્રેટેજી વાળા વિડીયોની અંદર એવી સ્ટ્રેટેજી તમને પ્રોવાઈડ કરવાનો છું કે જે તમારે આવનારી તૈયારીમાં સફળતાના 4 ચાંદ લગાવી શકે. બાય ધ વે, બહુ બધા વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે કે સાહેબ અર્થશાસ્ત્રમાં મુદ્દા યાદ નથી રહેતા, લખાણ બહુ લાંબુ પડે છે, પેપર ટાઈમે પૂરું નથી થતું, અને પેપર લખવું કે ન લખવું એ નથી ખબર પડતી, ટાઈમ રહેતો જ નથી ઇકોનોમિક્સ વાંચવાનો, અને મોટો પ્રશ્ન કે ઇકોનોમિક્સ કંટાળાજનક લાગે છે. તો આ બધી જે માથાકૂટ છે, આ બધા જે પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન તમને આજના નાના એવા સેશનની અંદર મળી જવાનું છે. આજના આ વિડીયોની અંદર એવા જવાબો છે જે હું ટૂંકમાં બહુ સચોટ અને સ્પષ્ટ રીતે હું તમને કહેવાનો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. ઓકે, ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે અર્થશાસ્ત્રને ટેકલ કરવા માટે કે પાકું કરતા પહેલા સમજવું જરૂરી છે કે પાકું શું કરો છો. અને એટલા માટે આપણો અર્થશાસ્ત્ર વિષય કન્સેપ્ચ્યુઅલ છે, કન્સેપ્ટ ઉપર આધારિત છે. દરેક મુદ્દામાં કોઈ એક નવો કોન્સેપ્ટ છે. આપણે પ્રક્રિયાઓ અને વિધિઓ બી અને એસપી ની જેમ નથી કે જેમાં એક મુદ્દો ચાલ્યો એટલે પછી બીજો અને પછી ત્રીજો, કોઈ ઢાળ નથી આપણે ત્યાં. એટલે આપણે કોઈ મુદ્દાને પાકો કરવા માટે એનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. ફુગાવાનો કોન્સેપ્ટ સમજવો જરૂરી છે, શાક સર્જનનો કોન્સેપ્ટ, ગરીબીનો કોન્સેપ્ટ, બેકારીનો કોન્સેપ્ટ, વસ્તીનો કોન્સેપ્ટ, બધા કોન્સેપ્ટ જરૂરી છે. એટલે માત્ર ગોખણપટ્ટી વાળું નહીં ચાલે, ગોખણપટ્ટી વાળું ભૂલી જશો, મિક્સ થઈ જશે. તો પહેલા કોન્સેપ્ટ સારી રીતે સમજો, એનો બેઝિક મિનિંગ શું થાય, કોર મિનિંગ શું થાય એ સમજો, અને પછી એને પાકું કરવા તરફ આગળ વધશો તો પાકું કરવાનું કામ તમારું સુપર ડુપર ઈઝી બનશે. કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો ઘણીવાર એવું થાય કે તમે જે પાકું કર્યું એ ભૂલી ગયા, તો કોન્સેપ્ટ જે તમને યાદ હશે એના આધારે તમે જવાબ લખી શકશો મૌલિકતાથી, ફાંકા માર્યા વગર. એટલે આ પહેલો ફાયદો તમને થઈ જશે. બીજું, ઘણી બધી વાર કે સાહેબ કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો, પછી યાદ રાખવાની માથાકૂટ છે. તો ઘણી બધી વાર કોન્સેપ્ટ માટે કીવર્ડ્સ રામબાણ ઇલાજ છે. હું તમને કહું, આપણે PQLI ના 3 ઘટકો છે અને આપણે કી આપી છે અશીબા, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. તો આવી જે કીઝ જે છે એ પણ તમે ચાવી, આપણે ગુજરાતીમાં બોલીએ છો તો એવી ચાવી બનાવી શકો, તમારા મતલબ વાળી કોઈ પણ ચાવી બનાવી શકો. અને અથવા એમ હોઈ શકે કે આખા પોઈન્ટને 4-5 શબ્દોમાં યાદ રાખી શકો અને પછી એને સમજાવી શકો. દાખલા તરીકે જેટલા ટોપર બેચ વાળા વિદ્યાર્થીઓ મને અત્યારે સાંભળી રહ્યા છે એમની આઈડિયા હશે કે આપણે બેંક રેટ કઈ રીતે ભણ્યા. બેંક રેટમાં મેં આખી આમ લાઈન બનાવી હતી, ઓકે, કે આરબીઆઈ બેંક રેટ વધારે તો શું થાય, છેલ્લે ફુગાવો નિયંત્રણમાં આવે. તો એ યાદ રાખવાની ટ્રીક છે. એટલે એવા કીવર્ડ્સ આપણે બનાવતા જઈએ તો આખી ટૂંકનોંધ છે આપણને ફટાફટ સટાસટ મોઢે થઈ જાય. એટલે ટૂંકનોંધ કે મુદ્દાના ટાઇટલ યાદ રાખવા માટે તમારે ચાવી બનાવવાની છે. ચાવી બનાવીને પાકું કરશો છોર, અને બધામ નહીં બનાવતા, જે તમને યાદ ન રહેતા હોય એમાં જ બનાવજો, કારણ કે બધાની ચાવી બનાવશો તો પછી ચાવીઓ મિક્સ થઈ જશે. ઓકે, એટલે આટલી વિગતો છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, અને ત્યાર પછી છે ત્રીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે પોઈન્ટ્સમાં આન્સર લખવાની ટ્રાય કરો ભાઈ. ઓકે, આખા ફકરામાં જે દે ધનાધન રામાયણ ને મહાભારત ને જે કથાઓ તેમ કરો છો એના બદલે તમે જવાબ લખો છો એ પોઈન્ટ્સમાં લખો. ઓકે, એ પોઈન્ટ્સમાં લખવા શું થાય કે તમારું પ્રેઝન્ટેશન જે પેપરનું કે તમારા જવાબનું છે ને ક્લિયર બનશે. ખુદ તમને જોવું ગમશે, તમને ગમશે તો પેપર ચેકરને જોવું ગમશે. અને તોય પેલું કહી દઉં, તમને ગમે ન ગમે કામનું નથી, પેપર ચેકરને ગમવું જોઈએ, કારણ કે માર્ક્સ એને આપવાના છે. એટલે પોઈન્ટ પાડીને વ્યવસ્થિત લખો, ફકરા પદ્ધતિથી નહીં. પોઈન્ટ પાડો છો તો દરેક પોઈન્ટની નીચે અંડરલાઈન કરો, એટલે પોઈન્ટ પેજની અંદર સરસ મજાનો હાઈલાઈટ થાય. ફાયદો કોને મળવાનો છે માર્કિંગમાં? તમને. ઓકે, એટલે પોઈન્ટ પાડીને જ્યાં લખો છો, તમે તમારી પાકી બુક બનાવો તો પણ અત્યારથી આ પ્રેક્ટિસ પાડો. યુનિટ ટેસ્ટ લેવાય, સ્કૂલમાં વીકલી ટેસ્ટ લેવાય, મંથલી ટેસ્ટ લેવાય, રાઉન્ડ ટેસ્ટ કોઈ પણ લેવાય, એમાં બોર્ડની પરીક્ષા આપો છો એવી સિરિયસનેસથી
તમે બધું ડેકોરેશન કરો. ડેકોરેશન ઇટ મીન્સ કે મુદ્દાનો ટાઇટલ, એની નીચે અંડરલાઈન, કોઈ આંકડા લખ્યા છે તો ત્યાં અંડરલાઈન, કોઈ વ્યક્તિનું નામ લખ્યું છે તો ત્યાં અંડરલાઈન. આવું બધું ધ્યાન રાખીને કામ કરતા શીખી લો એટલે તમારું કામ બહુ ઈઝી બીઝી બનશે. ઓકે, એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ત્રીજા પોઈન્ટમાં. નંબર 4, હવે તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે ભાઈ નંબર્સ અને ડેટા, આંકડા બહુ છે આપણા ઇકોનોમિક્સમાં. આ વર્ષમાં એટલી વસ્તી, આ વર્ષમાં એટલી બેરોજગારી, આટલી ગરીબી, ના કેટલા ઢગલા બંધ છે. અને તમને પર્ટિક્યુલર કહું, ચોથા ચેપ્ટરમાં પેલા બેંક રેટ ને રેપો રેટના થોડાક આંકડા છે. અને ઝાઝા આંકડા 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું ને 11મું, આ બધા ચેપ્ટરમાં આંકડાઓ ઢગલા બંધ છે. અને એમાં આપણે જેમ જેમ ચલાવતા જશું એમ કયો આંકડો કયા વર્ષમાં કેટલો યાદ રાખવાનો એ આપણે કહેતા જઈશું. એમાં તો કોઈ બે ફિકર, કોઈ બેમત નથી. પણ તોય એટલા બધા આંકડા એક સાથે પાકા કરવા કોઈ દિવસ નહીં બેસવાનું. અને બેસશો તો 100%ની વાત છે કે પાકા નહીં થાય. પાકા થશે તો એક ચેપ્ટરના બીજામાં, બીજાના ત્રીજામાં ભેગા થઈ જશે. કોઈ એક ઘાએ પાકા કરી નાખે તો એ બસ થોડાક સમય માટે જ યાદ રહેશે. તો આંકડા પાકા કરવાની ઈઝીમાં ઈઝી ટ્રીક એ છે કે પોકેટ ડાયરી બનાવો અને એમાં જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ આંકડા ટપકાવતા જાઓ. અને જ્યારે તમે ફ્રી પડો, જ્યારે તમને વાંચવાનું મન ન થાય, કંઈ નવું કરવાનું મન ન થાય તો ડાયરી ખોલીને ક્યાંક વાંચી લો. 2 લેક્ચર વચ્ચે જગ્યા હોય, રિસેસ પડે, તમે ફ્રી છો ત્યારે બસ ખાલી એકવાર વાંચી લો. પાકું નહીં, વાંચી લો બસ ખાલી. ઓકે, હું તમને સિમ્પલ ઉદાહરણ આપું. દર શનિવારે આપણે માત્ર એકવાર હનુમાન ચાલીસા બોલીએ, માત્ર એકવાર. હવે હનુમાન ચાલીસા તમે કોઈ દિવસ લખીને પાકી કરી? કોઈએ તમને હનુમાન ચાલીસા ભણાવી કે જો પેલું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ અતિ હું લોક ઉજાગર, આવું કોઈ તમને શીખવાડ્યું કે આ પહેલી લીટી, આ બીજી લીટી, ત્રીજી લીટી? ના. તોય આપણને કડકડાટ આવડી ગઈ. રીઝન શું? કારણ કે દર શનિવારે બોલવાની છે, દર શનિવારે ફરજિયાત. રિવિઝન ક્યારે થાય હનુમાન ચાલીસાનું? દર શનિવાર, 7 દિવસમાં ખાલી એકવાર. પણ રેગ્યુલર, એના કારણે યાદ રહી ગયું આપણને. તો એ સેમ સ્ટ્રેટેજી અહીં અપનાવો ને ભાઈ. ઓકે, મુદ્દાના ટાઇટલ, મુદ્દાના આંકડા, આંકડાના ટાઇટલ, આંકડાની તારીખ, વોટેવર, એ તમે રિપીટેટિવ જેટલી વાર જરૂર પડે એટલી વાર જોયા કરો. ઓકે, તો મને નથી લાગતું કે તમને પાકું કરવામાં, યાદ રાખવામાં કોઈ સમસ્યા, પ્રોબ્લેમ, તકલીફ આવી શકે. ઓકે, એટલે મુદ્દાની અલગથી ડાયરી બનાવો અને એમાં જેમ જેમ તમે ફ્રી પડો એમ વાંચતા જાઓ કે વસ્તીનો આંકડો આ છે 2011માં એટલું. ખાલી વાંચો, મગજને પાકું કરવાનો ભાર ન આપો. આ પરીક્ષા ટાણે શું થાય કે આપણને બધું આપણે લડી લેવું હોય એટલે મુદ્દાના ટાઇટલ એ મગજમાં ભરવાના, એની સમજૂતી મગજમાં ભરવાની, આંકડા મગજમાં ભરવાના, બધું ભરવા જાય તો છલકાઈ જાય, બધું બહાર વયું જાય. તો એના કરતા બેટર છે કે અત્યારે જેમ જેમ ફ્રી છો એમ આ વસ્તુ તમે કરી શકો છો. ડન છે. બીજું કે ગ્રાફ અને ડિઝાઇન, કે ડિઝાઇન તો નહીં, સોરી માફ કરજો, ડાયાગ્રામ. આપણા ઇકોનોમિક્સમાં 5 માર્ક્સમાં આકૃતિ અને આલેખ દોરવાનો એક સવાલ પૂછાય છે અને એ છે 63 નંબરનો, 63 નંબરનો સવાલ પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. અને એ ફરજિયાત નથી હોતો પણ એ લખવો તમારા માટે ફાયદાકારક છે. કેમ? કારણ કે 5 માર્ક્સનો એ છે તો તમારે ખાલી આકૃતિ દોરવાની, એના 2.5 માર્ક્સ, અને એના 5 મુદ્દા એક લીટીના એનું વિશ્લેષણ કરવાનું, એનો 2.5 માર્ક્સ. 2, 2.5 + 2 એટલે 2 ભેગા થઈને કેટલા થાય? 5 માર્ક્સ. હવે આ કઈ રીતે દોરો? ઓલરેડી યુટ્યુબમાં લેક્ચર છે. અને 4 જ પ્રકાર તમારે દોરવાના છે. 4 માંથી કોઈ પણ એક, સાદી સ્તંભાકૃતિ, પાસપાસીની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અથવા તો સમય આધારિત રેખાકૃતિ. આ 4 માંથી જ કોઈ એક પૂછાશે, 4 માંથી જ કોઈ એક. એટલે એનું એનાલિસિસ સુપર ઈઝી છે ભાઈ. એટલે કોઈ દિવસ ન મુકાય. પેપર લખો અને વિભાગ ઈ પકડો તો એમાં 5 સવાલ લખવાના છે કોઈ પણ 7 માંથી. તો આને અટેન્ડ કરાય, આલેખવાળા સવાલને, કારણ કે તમારો ટાઈમ સેવિંગ છે અને માર્ક આપે છે. એટલે 5 માંથી 5 માર્ક મળે અને તોય પાછો તમારો ટાઈમ ઓલા બાકીના 5 માર્ક્સ વાળા જવાબ લખવા જેટલો ન જાય તો તમને ફાયદો થઈ જશે. એટલે એવું કરજો કે વિભાગ ઈમાં એક જવાબ ફરજિયાત આકૃતિક આલેખ દોરવાનો અને બાકીના 4 સવાલ લખવાના, એટલે તમારું કામ ફટાફટ પતી જશે. ડન છે. એટલે આ બાબત ભૂલવાની નહીં, ખાસ છોડવાની નહીં. બીજું કે વાંચવા માટે શું કરવાનું, વાંચવા માટે ક્યાંથી વાંચવાનું? તો સૌથી પહેલા યાદ રાખજો કે આપણી ટેક્સ્ટ બુક આપણા માટે ભગવદ્ ગીતા સમાન છે. ટેક્સ્ટ બુક એટલે આપણું સર્વસ્વ છે. જે વાંચો, જેવું વાંચો, જેટલું વાંચો, ટેક્સ્ટ બુકમાંથી વાંચો. એમાં ડેફિનેશન છે, એમાં પોઈન્ટ છે, ટેબલ છે, ગ્રાફ છે, આંકડા છે, નંબર છે, વિશિષ્ટ બાબતો છે, બધું જ છે. એમાંથી જ બોર્ડનું પેપર નીકળે છે આપણું. બહારથી ક્યાંયથી નથી નીકળતું, નથી નીકળવાનું. ચોપડીમાંથી જ બોર્ડનું પેપર નીકળશે, 100% શ્યોરિટીની વાત છે. એટલે જયારે નીકળે છે ત્યારે આ તમને ખાસમ ખાસ કહી દો કે એ આપણે ચોપડી પાકી કરવી પડશે. એટલે જ્યારે પાઠ્યપુસ્તક લઈને ભણવા બેસો ને તો પાઠ્યપુસ્તકમાં જ્યાં જ્યાં જરૂર પડે ને સાહેબ તમારા બોલતા જતા હોય કે જો આ અંડરલાઈન કરો, આ લખો, આ શબ્દોનો મતલબ આ થાય, આ મુદ્દો, આ ટાઇટલ આટલા માર્ક્સમાં પૂછાય, તો સાથે સાથે બુકમાં લખતા જાઓ.
જેથી જ્યારે પરીક્ષા વખતે બુક હાથમાં લ્યો, પરીક્ષા વખતે બુક વાંચો તો ત્યારે તમને ખબર પડે. અને ઓથેન્ટિક બુકના શબ્દો, બુકના પોઈન્ટ, બુકના આંકડા એને પ્રાથમિકતા આપજો. તમારા બોર્ડનું પેપર અને એની આન્સર કી બંને બુકમાંથી બનશે. આ ભૂલાય નહીં કોઈ દિવસ. ઓકે, તો આટલી વિગતોનું આપણે ધ્યાન રાખવાનું થશે. બીજી વસ્તુ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવો સવાલ ઉઠાવે છે કે સાહેબ અમારે પેપર લખવામાં ટાઈમ ઘટશે તો, અને ટાઈમ ઘટશે એની 100% શ્યોરિટીની વાત છે. શા માટે ટાઈમ ઘટશે? કારણ કે બોર્ડની પરીક્ષા પહેલા, આજે હમણાં પહેલી પરીક્ષા આવે છે, એ પ્રથમ સામયિક પરીક્ષામાં 100 માર્ક્સના પેપર લખવાના છે. હજી સુધી તમે ક્યારેય 100 માર્ક્સના પેપર લખ્યા છે? નથી લખ્યા. ઓકે, મેક્સિમમ 11માની વાર્ષિક પરીક્ષામાં 80 માર્કના લખ્યા હતા, 10મામાં 80 માર્કના જ લખ્યા છે. એટલે 100 માર્ક્સના પેપર છે એ પહેલી વાર લખશો તો પહેલી વાર સીધો પરીક્ષામાં ખતરો નહીં કરતા. એના માટે જો એક મારી પાસે તમારા માટે એક સરસ મજાનું સોલ્યુશન છે, અને એ છે આ સરસ મજાનો પેપર સેટ. તો આ જે પેપર સેટ છે, પેપર સેટ પ્રથમ સામયિક પરીક્ષા માટે સ્પેશિયલ આવડી ટીમે ભેગા થઈને બનાવ્યો છે. ઓકે, અને એમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, એસપી, ઇંગ્લિશ, ગુજરાતી બધા વિષયના પેપરો છે આની અંદર ઇન્ક્લુડ છે. તો અત્યારથી કેમ બહાર પાડી દીધો છે 22 ઓક્ટોબરે કે 26 ઓક્ટોબર, જે અલગ અલગ તારીખો છે એ પ્રમાણે પહેલી સામયિક પરીક્ષા જે લેવાની છે એમાં તમારી હારે અખતરા સીધા એ 22 તારીખે ન થાય. એટલે પેપર સેટ વસાવી લેજો. યુથ એજ્યુકેશન એપ્લિકેશન છે, ઇન્સ્ટોલ કરીને ત્યાંથી ઓનલાઈન તમે ઓર્ડર કરી શકશો. ઇન કેસ એમાં કદાચ કંઈક લોચા આવે તો ડિસ્ક્રિપ્શનની અંદર ફોન નંબર ને લિંક બધું આપ્યું છે, તો એ પણ તમે મેળવી શકશો. તો ભૂલ્યા વગર પેપર સેટ લેવાનું ભૂલતા ચૂકતા નહીં. ઓકે, એટલે હું છે કે તમારી લખવાની પ્રેક્ટિસ ખાસ આવશ્યક છે. જૂના વર્ષના પેપર સોલ્વ લખીને કરશો, લખવાની સ્પીડ વધશે, લખવાની પ્રેક્ટિસ થશે, અને 3 કલાકમાં લખતા વખતે શું પ્રોબ્લેમ આવી તમને પહેલા ખબર પડી જશે. તો કરવા જેવું કામ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ટાઈમ મેનેજમેન્ટ એ તમારે કરવું સૌથી વધારે આવશ્યક છે. અને કયા વિભાગમાં કેટલો ટાઈમ નાખવો એ આપણે અત્યારથી સેટ કરી નાખવાનું. આના વિશે ટાઈમ મેનેજમેન્ટ પરીક્ષામાં કેવી રીતે કરવું જોઈએ, કયો વિભાગ કેટલા મિનિટમાં પતાવવો જોઈએ, એના વિશે હું તમારા માટે અલગથી એક વિડીયો લાવીશ કે પેપર કેટલી મિનિટમાં કેવું કઈ રીતે પૂરું કરાય. ઓકે, પણ આ બાબત છે ખાસ આપણે ધ્યાનમાં રાખશું. તો આજના આ નાના એવા સેશનમાં મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે 8 ટીપ. ઓકે, 8 ટીપ મેં સમજાવવાની ટ્રાય કરી છે. એ 8 એટલા માટે કે ભાઈ તમને ઇકોનોમિક્સની તૈયારી બોર્ડની પરીક્ષા માટે અત્યારથી કરવી હોય તો આટલી વિગતો તમને કામમાં આવી જોઈએ. જો આ બધી ટીપનો અમલ તમે અત્યારથી કરશો, આ સ્ટ્રેટેજીનો યુઝ તમે અત્યારથી કરશો તો ફોર શ્યોર 100%ની વાત છે, બોર્ડની પરીક્ષામાં ઇકોનોમિક્સમાં ધારો એટલા માર્ક્સ તમે બહુ સરળતાથી મેળવી શકશો. તો હું વિદાય લઉં તમારી વચ્ચેથી. મળીએ છીએ આવા નવા સરસ મજાના નેક્સ્ટ સેશન સાથે, નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લો. આવજો, ટાટા, બાય, સી યા.